ઉપસ્થિત તમામ મારા વહાલા ભાઈ બહેનો, વડીલો તેમજ ગુરુજનોને મારા વંદન. ગિરનારની ગોખમાં ને સોરઠની ધરામાં, ગિરનારની ગોખમાં ને સોરઠની ધરામાં, દામોકુંડના શીતળ નિર્મામાં અને મારા માના હેતમાં જન્મેલી હું કોટડિયા પરિવારની દીકરી આજે તમને મા વિશે કહેવા માંગુ છું. એક સંપૂર્ણ માણસાઈનો પરિચય આપતું વ્યક્તિત્વ એટલે કે મા. જો તમે કોઈ પણ કામ કરશો ને તો માના અંતરથી માત્ર આશીર્વાદ જ નીકળશે. કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માના પ્રેમના તોલે જગતનો કોઈ પ્રેમ આવી શકતો નથી. બાળકના જીવન ઘડતરમાં સૌથી વધારે ફાળો તો એના માનો જ હોય છે. માતા માટે તેનું બાળક રૂપાળું, કદરૂપું, અપંગ કે મનબુદ્ધિનું હોય ને તો પણ ક્યારેય તેના પ્રેમમાં ઓટ આવતી નથી. ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે તેણે સૌપ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે. ઈશ્વર બધી જ જગ્યાએ પહોંચી શકતો નહોતો ને ત્યારે તેણે માનું સર્જન કર્યું હશે. ભગવાન નારાયણનું નામ 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ એ 2.5 અક્ષરનો છે. રામ શબ્દ એ 2 અક્ષરનો છે. અને એક શબ્દમાં માના સંસારના તમામ સુખ સમાઈ જાય એવા દેવોને પણ તેના ખેલે ખેલવાનું મન થાય એવો કોઈ શબ્દ હોય ને તો એ માં છે. દુનિયા સાથ છોડી દે છે પણ એ સાથે ચાલે છે. દુનિયા સાથ છોડી દે છે પણ એ સાથે ચાલે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, દુનિયા બદલાઈ જશે પણ માં ક્યારે બદલાતી નથી. 9 મહિના પોતાના પેટમાં રાખી ઘણી તકલીફો સહન કરી આપણને જન્મ આપ્યો. એ દુનિયાના દુઃખ સામે આ દુનિયાનું દુઃખ સાવ નજીવું છે. ક્યારેક એ માની જગ્યાએ પોતાની જાતને રાખીને તો જોજો સમજાઈ જશે કે માં શું છે. આ જન્મમાં માં મળી છે ને મિત્રો તો કદર કરી લેજો. શિક્ષકે એક દિવસ કહ્યું કે કોઈ છે જે સ્વર્ગમાંથી માટી લાવી શકે. બીજા દિવસે એક બાળક માટી લઈ આવ્યો. શિક્ષકે અને બાળકોએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે તું માટી ક્યાંથી લાવ્યો? સાંભળજો મિત્રો, બાળકે ખૂબ સરસ જવાબ આપ્યો, મારા માના પગ નીચેથી. માં ભલે ભણેલી ગણેલી હોય કે ના હોય પણ સંસારનું દુર્લભ અને મહત્વપૂર્ણ જ્ઞાન તો આપણને માં પાસેથી જ મળે છે. માં દુનિયાની ફક્ત એવી એક વ્યક્તિ છે તમને કોઈ પણ ઉંમરે બાળક હોવાનો અહેસાસ કરાવે છે. તેથી જ તો કહેવાય છે કે માતે માને બીજા બધા વગડાના વાહ. જિંદગી રસોઈમાં જેની અડધી વહી ગઈ ખબર નહીં માં ક્યારે ઘરડી થઈ ગઈ. બધાનું ભાનું સાચવવામાં એવી પડી ગઈ ખબર નહીં માં ક્યારે એકલી થઈ ગઈ. બાળકોને ઉછેરવામાં એવી પડી ગઈ ખબર નહીં ક્યારે એના ચહેરામાં કરચલી થઈ ગઈ. વ્યવહારોને સાચવવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ ખબર નહીં ક્યારે એના વાળની લટ સફેદ થઈ ગઈ. આજે એના સ્થાને આવીને ઊભા રહી ગયા ને ત્યારે માની સાચી કિંમત ખબર થઈ ગઈ. તો હવે અહીંયા હું મારી છેલ્લી પંક્તિ ગાઈને મારી વાણીને વિરામ આપીશ. હતો હું સુતો પારને પુત્ર નાનો, રણું છે કતો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું, મહાહેતવાળી દયાળી જમાતું. થેન્ક યુ.